કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ હિરલ મેમ છે. ઓકે, હવે આપણે નવું સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? હા, જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. ઓકે, જેથી કરીને આનો બેનિફિટ એ લોકોને મળી રહે. અને હા, અગાઉનો વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં છે, તમે એમાંથી જોઈ શકો છો. ઓકે, હવે આપણે આગળ નવું કન્ટિન્યુ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પોલી હેલોજન સંયોજનો એપ્રોક્સ આજે તો ચેપ્ટર આપણું પતી જ જશે. ઓકે, હવે જોઈએ એની અંદર સૌથી પહેલા મોસ્ટ પોઈન્ટ છે, આ તમને 2 to 3 માર્ક્સમાં બી આવી શકે. ઓકે, પોલી હેલોજન સંયોજનો એટલે કેવા કે જો એક કરતા વધુ હેલોજન પરમાણુ ધરાવતા જેટલા બી કાર્બનિક સંયોજનો છે એ બધા કેવા હશે? પોલી હેલો સંયોજન કહેવામાં આવે છે. પોલી એટલે કે એક કરતા વધારે. એક હોય તો આપણે શરૂઆતમાં શીખ્યા હતા મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. ક્લિયર? પણ અહીંયા એમ કીધું છે કે જો એક કરતા બી વધુ તો 2, 3, 4, 5, 6, 7 જેટલા બી જોડાયા, એટલે 2, 3, 4 જે પણ જોડાયા હોય એ બધા શું કહેવાય? એક કરતા વધુ જેટલા બી હેલોજન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલી હેલોજન સંયોજન કહે છે. ઓકે, એમાં મોટાભાગના સંયોજનો કઈ જગ્યાએ? ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં આવે છે. આનો યુઝ છે કે પોલી હેલોજન સંયોજન કઈ કઈ જગ્યાએ યુઝમાં આવે છે? તો ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે. કેટલાક પોલી હેલોજન સંયોજનોમાં આપણે જોઈએ, સૌથી પહેલામાં પહેલો જે છે ડાયક્લોરોમિથેન. સૌથી પહેલા જો સાંભળો છોકરાઓ, CH4 એટલે મિથેન કહેવાશે. એની સાથે ક્લોરીનના 2 અણુ લાગશે તો કેટલા? 2 હાઇડ્રોજન શું થશે? 4 ના સુધી જશે, 2 થશે. કેટલા થશે? 4 ના છોકરાઓ 2 થશે. ઓકે, તો શું બોલાશે? ડાય, 2 વખત છે ડાય ક્લોરોમિથેન. હવે ડાયક્લોરોમિથેન કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એ હવે આપણે જોઈએ. ડાયક્લોરોમિથેનનો સૌથી વધુ ઉપયોગ કોના તરીકે? દ્રાવક તરીકે. બીજું રંગ દૂર કરનાર તરીકે. શાના તરીકે? રંગ દૂર કરનાર તરીકે. ત્રીજું વાયુ વિલય એટલે એરોસોલ્સ જે હોય એમાં નોદક તરીકે, પ્રોપેલેન્ટ તરીકેનો યુઝ થાય છે. ચોથો ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે. પ્રક્રમ દ્રાવક એટલે કે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા થતી એમાં દ્રાવક તરીકે ડાયક્લોરોમિથેનનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત ધાતુની સફાઈ માટે ડાયક્લોરોમિથેનનો ઉપયોગ થાય છે. ડાયક્લોરોમિથેનનો ઉપયોગ થાય છે અથવા તો સામાન્ય મિથિલિન ક્લોરાઇડ નો ઉપયોગ ક્યાં થાય છે? ધાતુની સફાઈ માટે. અને પરિસ્કૃતિ એટલે કે ફિનિશિંગ દ્રાવક તરીકે પણ થાય છે. કયા? ફિનિશિંગ દ્રાવક એટલે કે પરિસ્કૃતિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિથિલિન ક્લોરાઇડ બોલો કે ડાયક્લોરોમિથેન, બોથ આર ધ સેમ. ઓકે, એ મનુષ્યના ચેતાતંત્રને શું કરે છે? જો શ્વાસમાં આવે તો એ શું થશે? મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. હવામાં રહેલો મિથિલિન ક્લોરાઇડ જો થોડાક પ્રમાણના સંપર્કમાં, કેટલી ક્વોન્ટિટી? બહુ જ માઇનોર. ઓકે, થોડા પ્રમાણના સંપર્કમાં આવવાથી શ્રવણ એટલે કે સાંભળવા માટેની અને દ્રશ્ય ક્ષમતા એટલે કે જોવાની ક્ષમતામાં આંશિક શું થાય છે? નુકસાન થાય છે. થોડુંક સાંભળવામાં પ્રોબ્લેમ થાય અને જોવામાં પણ પ્રોબ્લેમ થાય છે. હવામાં મિથિલિન ક્લોરાઇડના વધુ પ્રમાણથી આપણને શું આવે છે? કારણ કે હવામાં રહેલો મિથિલિન ક્લોરાઇડ એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણા શરીરમાં જાય તો મનુષ્યને શું થાય છે? ચક્કર આવવા લાગે છે, ઉલટી થાય છે, હાથ પગની જે આંગળીઓ અને અંગૂઠામાં ઝંઝણાટી થાય છે. એ ઉપરાંત હાથમાં શું થાય છે? આંગળીઓમાં જડતા આવી જાય છે. આ વગેરે નુકસાન રહેલા છે. જો મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો શું થશે? તીવ્ર બળતરા ઉત્પન્ન થાય છે. ત્વચા આછા લાલ રંગની, કેવા? આછા લાલ રંગની બની જાય છે. ને જો આંખોના સીધા સંપર્કમાં, કોના? આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી નાખે છે, અંધાપો આવી શકે છે. ઓકે, તો આ શું હતા? ડાયક્લોરોમિથેનના ફાયદા અને આ બધા કઈ જગ્યાએ ફાયદા ને બોલાય? ડાયક્લોરોમિથેનના ઉપયોગો અને એનાથી થતા નુકસાનો. ક્લિયર? અથવા તો મિથિલિન ક્લોરાઇડ. ક્લિયર?
નાઉ સેકન્ડ પોલીહેલોજન સંયોજન શું છે? ટાઇક્લોરોમિથેન એટલે ક્લોરોફોર્મ. તો એનો ઉપયોગ ક્યાં છે, એનાથી શું નુકસાન થાય છે, બરોબર, એ જોઈએ કે રાસાયણિક રીતે આપણે જોઈએ તો ક્લોરોફોર્મ અથવા તો બીજું નામ શું કહેવાય? ટ્રાયક્લોરોમિથેન. મિથેન સાથે 3 ક્લોરીનના અણુ એટલે પોલીહેલોજન સંયોજન થયા. પોલીહેલોજન સંયોજન 2 અથવા 2 થી વધારે હોય તો પોલીહેલોજન સંયોજન બોલાશે. અહીંયા ક્લોરીનના કેટલા અહીંયા પરમાણુ છે? 3 છે, એટલે પોલીહેલોજન સંયોજન કહેવાશે. ઓકે, તો રાસાયણિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, પછી આયોડીન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે થાય છે. હાલમાં ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ કઈ જગ્યાએ છે? ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રશીતક એટલે કે R22 ના ઉત્પાદનમાં થાય છે. ફ્રીઓનની જે પ્રશીતક ખરું એ R22 ના ઉત્પાદન માટે થાય છે. પહેલાનો ઉપયોગ ક્યાં થતો હતો? સર્જરીમાં સામાન્ય રીતે નિષેચક તરીકે થતો હતો. નિષેચક એટલે કે એ જગ્યાને કોઈ અફેક્ટ ના થાય, નહીં કે શૂન કરી દે ચામડીને, એમ એ જગ્યાને. હવે તેનું સ્થાન ઈથર જેવા ઓછા વિષાલુ અને વધુ સુરક્ષિત નિષેચકોએ લીધું છે. હવે જે આપણે મનુષ્યને નિષેચક કરવા હોય, ઓકે, સર્જરી વખતે, તો એની જગ્યાએ ઈથર જેવા ઓછા વિષાલુ અને વધુ સુરક્ષિત પ્રોટેક્ટિવ નિષેચકે લીધું છે. નોર્મલી નિષેચક તરીકે તેના ઉપયોગને જોતા એ અપેક્ષિત છે કે ક્લોરોફોર્મની જે બાષ્પ છે શ્વાસમાં જવાથી, શેમાં જવાથી? શ્વાસમાં જવાથી ચેતાતંત્ર આપણું કેવું થઈ જાય છે? ઇનએક્ટિવ, નિર્બળ બની જાય છે. કેવું થઈ જાય છે? નિર્બળ બની જાય છે. અને પ્રતિ 10 લાખ ભાગમાં કેટલામો ભાગ? 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી જે હવા છે એ બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. એટલે 900 ભાગ એટલે પ્રતિ 10 લાખ કહેવાશે. ઓકે, ક્લોરોફોર્મ જો લાંબા સમય સુધી જો સંપર્કમાં આવે તો યકૃત એટલે કે જ્યાં ક્લોરોફોર્મ ફોસ્ફીનમાં ચયાપચય પામે છે અને કિડનીને નુકસાન પહોંચાડે. કોને નુકસાન પહોંચાડે છે? કિડનીને નુકસાન પહોંચાડે છે. કેટલી વખત વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી તેમાં ઘા પડી જાય છે. ક્લોરોફોર્મમાં જો આપણા મનુષ્યની જો ત્વચા એના કોન્ટેક્ટમાં આવે, ડૂબેલી રહે, તો એ જગ્યાએ શું થશે? ઘા પડે છે. અને ક્લોરોફોર્મ એ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે શું થશે? અત્યંત વિષાલુ વાયુ કયા? કાર્બોનિલ ક્લોરાઇડમાં. શેમાં કન્વર્ટ પામે છે? કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામી જાય છે. અને એને શું કહેવામાં આવે છે? જેને આપણે ફોસ્ફીન કહે છે. ફરી વખત આ પોઈન્ટ સાંભળો કે ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીરે ધીરે અત્યંત વિષાલુ વાયુ એટલે કે કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામે છે. એને આપણે ફોસ્ફીન કહે છે. તેનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે છે, જેથી તેમાં હવા રહે નહીં. કેવી રીતે ફોસ્ફીનમાં રૂપાંતરણ થાય છે? તો ક્લોરોફોર્મ છે એ ઓક્સિડેશન પામે છે. કોની હાજરીમાં? પ્રકાશની હાજરીમાં ઓક્સિડેશન પામે છે. અને ફોસ્ફીન COCl2 એટલે કે કાર્બોનિલ ડાયક્લોરાઇડ એટલે શું કહેવાશે? ફોસ્ફીન. ઓકે, અને હાઇડ્રોક્લોરિક એસિડ શું થશે? છૂટા પડે છે. 2 મોલ ક્લોરોફોર્મ છે એનું ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે. તો હવે આ કેવી રીતે બન્યું? તો 2 મોલ આ શું કે CHCl3 2 વખત છે Cl3 કોની સાથે? ઓક્સિજન સાથે. કોની સાથે? ઓક્સિડેશન પામે છે પ્રકાશની હાજરીમાં. તો શું થશે? આ જગ્યાએ 2 ટાઈમ્સ CO, આમાંથી શું થશે? 2 ટાઈમ્સ Cl2. તો અહીંયા 3 ને 3 6 વખત છે ને, તો આવી રીતે આમ કહી શકાય Cl2Cl. ઓકે, તો 2 ટાઈમ્સ COCl2 એટલે ફોસ્ફીન બને છે. અને શું થશે? આ હું કલર ચેન્જ કરીને બતાવું છું તમને. 2 ટાઈમ H, ઓકે,
2 ટાઈમ H અને 2 ટાઈમ Cl એટલે 2 ટાઈમ હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડે છે. તો આ ક્લોરોફોર્મથી શું ફાયદા, શું નુકસાન, ક્યાં એનો ઉપયોગ થાય છે એ. ત્રીજું પોલીહેલોજન સંયોજન કયું છે? ટ્રાય આયોડોમિથેન. અને બીજું શું કહેવાય? આયોડોફોર્મ. ટ્રાય આયોડોમિથેન અથવા તો આયોડોફોર્મ. એનો ઉપયોગ શરૂઆતમાં કઈ જગ્યાએ થાય છે? શેના તરીકે થતો હતો? જીવાણુનાશી એટલે એન્ટિસેપ્ટિક તરીકે થતો હતો. આયોડોફોર્મનો આ જીવાણુનાશી ગુણધર્મ તેના પોતાના કારણે નતો થતો, પરંતુ એમાંથી શું ઉત્પન્ન થતું હતું? ઉત્પન્ન થતા મુક્ત આયોડીનને કારણે હોય છે. આ જે એન્ટિસેપ્ટિક જીવાણુનાશી ગુણધર્મ એ આયોડીન પોતાના કારણે નતો થતો, પણ એમાંથી ઉત્પન્ન થતા મુક્ત આયોડીનને કારણે થતો હતો આયોડોફોર્મનો. ઓકે, તેનું અરુચિકર વાસના કારણે, એની વાસ કેવી હતી? અરુચિકર, આપણને ગમે નહીં તેવી. એના સ્થાને આયોડીન યુક્ત અન્ય દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આયોડીન વાળી દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ હતો કોનો હતો? આયોડોફોર્મ. ટ્રાય આયોડોમિથેન. એની ફોર્મ્યુલા શું? CH4 એટલે મિથેન હતું. ઓકે, આયોડોના કેટલા અણુ નાખ્યા? આયોડીનના કેટલા અણુ લાગ્યા? 3 લાગશે. તો એમાંથી કેટલા હાઇડ્રોજન રિમૂવ થશે? 3 હાઇડ્રોજન રિમૂવ થશે. કેટલા થશે? અને 1 એટલે થઈ ગયા કાર્બન ચતુઃસંયોજકતા. એટલે 1 2 3 તાને શું કહેવાય? ટ્રાય આયોડોમિથેન અથવા તો આયોડોફોર્મ. ક્લિયર? નેક્સ્ટ ટેટ્રાક્લોરોમિથેન અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ચોથા નંબરનો છે કયો? પોલીહેલોજન સંયોજન. તો તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રતિશીતક બનાવવા માટે પહેલું કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? પ્રતિશીતક બનાવવા માટે. અને બીજું કઈ જગ્યાએ થશે? વાયુ વિલય પાત્રો માટે. વાયુ વિલય પાત્રો માટે શું મેન? નોદકના ઉત્પાદનમાં ઉપયોગ કરવા માટે થાય છે. સાંભળો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો ટેટ્રાક્લોરોમિથેન. ટેટ્રાક્લોરોમિથેન ફોર્મ્યુલા CCl4 ટેટ્રાક્લોરોમિથેન. ક્લિયર? એકચ્યુઅલી આ રીતે હતું. મિથેન એટલે 4 હાઇડ્રોજન હોય ને એની આજુબાજુ 1 2 3 એક સેકન્ડ હા છોકરાઓ 3 અને 4 બધી જગ્યાએ શું લાગશે? આ બધા જતા રહેશે. 4 હાઇડ્રોજન. એની જગ્યાએ શું લાગી જશે? Cl. એટલે કઈ ફોર્મ્યુલા બની? CCl4 ટેટ્રાક્લોરોમિથેન. ટેટ્રાક્લોરોમિથેન. તો તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રશીતક બનાવવા માટે અને વાયુ વિલેપના જે પાત્રો માટેનું જે નોદક ઉત્પાદનમાં ઉપયોગમાં કરવામાં આવે છે. બીજું ફ્લોરોક્લોરોકાર્બન સંયોજનો અને અન્ય રસાયણના સંશ્લેષણમાં કોની તરીકે? કાચા માલ તરીકે. ફ્લોરોક્લોરોકાર્બન શું કહે છે? ફ્લોરોક્લોરોકાર્બન સંયોજનો અને એનો ઉપયોગ એટલે કે આ ટેટ્રાક્લોરોમિથેનનો ઉપયોગ ફ્લોરોક્લોરોકાર્બન સંયોજન અને અન્ય રસાયણોના કાચા માલ માટે થાય છે. એ ઉપરાંત ઔષધોના ઉત્પાદનમાં અને સામાન્ય દ્રાવક તરીકે પણ થાય છે. આના બધા યુઝિસ છે. 1960 જે છે એના મધ્ય સુધીમાં એનો જે યુઝિસ ખરો ઉપયોગ એ બહુ બહોળા પ્રમાણમાં શેમાં થતો હતો? ઉદ્યોગોમાં. શેના માટે? ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે અને જે ઘરની અંદર જે ડાઘ ખરા ને એ ડાઘને દૂર કરવાના દ્રવ તરીકે થતો હતો. પછી અગ્નિશામક તરીકે પણ થતો હતો. કોનો ઉપયોગ? ટેટ્રાક્લોરોમિથેનનો. અને એવા કેટલાક પુરાવો છે કે જેમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડના વિશેષ સંપર્કથી મનુષ્યની અંદર યકૃતનું શું થાય છે? કેન્સર થવાના ચાન્સીસ યકૃતનું કેન્સર થાય છે. એની મુખ્ય અસરો યકૃતનું કેન્સરની અસરો કઈ કઈ? તો ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા આવવા, ઉલટી થવી. આ બધા યકૃતના કેન્સરની સિમ્પટમ્સ છે, નિશાનીઓ છે. જેને કારણે ચેતાકોષોમાં કાયમી ક્ષતિ પહોંચે છે. ચેતાકોષોમાં શું થાય છે? કાયમી ક્ષતિ પહોંચે છે. અને ગંભીર પરિસ્થિતિમાં આ અસરોની તરત જ અસરથી શું થઈ જાય છે? બેભાન થઈ જવું, મૂર્છિત થવું, કોમામાં આવી જવું,
બેહોશ થવું અથવા તો મૃત્યુ પામવું વગેરે થઈ શકે છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડના ખાસ એના જો સંપર્કમાં આવીએ તો હૃદયના ધબકારા અનિયમિત અથવા તો બંધ પણ થઈ શકે છે. આ રસાયણના કારણે આંખ જે ખરી આંખ સાથે જો આ રસાયણ સંપર્કમાં આવે એ રસાયણના કારણે આંખોમાં બળતરા ઉત્પન્ન થાય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચે છે અને ઓઝોન સ્તરને પણ શું થાય છે? ક્ષયન એટલે કે શું થાય છે? ખવાણ થાય છે. આ કયા નંબરનો હતો આપણો? ચોથા નંબરનો શું હતો? CCl4. અને એના કારણે જો ઓઝોન સ્તરમાં ખામી થાય તો મનુષ્યોને પારજાંબલીના કિરણો ના સાથે સંપર્કમાં આવે છે. એટલે કે પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રે સાથે સીધા ડાયરેક્ટ સંપર્કમાં વધે છે, જેને કારણે શું થશે? મનુષ્યને ચામડીના કેન્સર થવાના ચાન્સ રહે છે, આંખના રોગો થાય છે, શરીરમાં વિકાર આવે છે, પ્રતિરક્ષા તંત્રમાં શું થાય છે? ભંગાણ થાય છે. ક્લિયર? ઓકે. તો આ CCl4 એટલે કે આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ પોલીહેલોજન સંયોજન જે છે એના વિશે આપણે અહીંયા જોયું હતું કે અહીંયા તમને એવું કીધું હતું, ક્વેશ્ચન સમજજો. 4 માર્કમાં પૂછે કે પોલીહેલોજન સંયોજન વિશે સમજાવો. બરોબર? 4 માર્ક તમે આ 1 2 તમને જે ફાવે એ બેસ્ટ તૈયાર કરવાનું. પણ તમને એવું જ કે ગમે તે 3 લખો તો તમને જે આવડે એ લખવાના છો. પણ તમને એવું પર્ટિક્યુલર કે ચલો ફ્રીઓન વિશે સમજાવો, તમે તો કોઈ 4 જ કર્યા હોય તો ત્યાં પ્રોબ્લેમ થાય છે. એટલે બધા જ કરવાના. પાંચમો કયો છે? પાંચમો જે પોલીહેલોજન સંયોજન છે એના ફ્રીઓન છે. તો એ ક્યાં એનો યુઝ છે, એનાથી શું ગેરફાયદા થાય છે, શું પ્રોબ્લેમ થાય છે એ વિશે આપણે જોઈ લઈએ. તો મિથેન અને ઇથેન, જો મિથેન CH4, ઇથેન CH3, ઓકે. એ મિથેન ઇથેન ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો. મિથેન અને ઇથેનના કયા? ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. ફ્રીઓન તરીકે મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો જે કાર્બન સંયોજનો છે સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય છે. તે અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક અને કેવા છે? બિનઝેરી છે. પછી અસંક્ષારક એટલે કે નોન કોરોઝિવ છે. અસંક્ષારક અને સરળતાથી પ્રવાહીમાં શેમાં રૂપાંતર છે? લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. પામનાર વાયુઓ છે. પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુઓ છે. કયા છે? તો ફ્રીઓન. ફ્રીઓન 12 એટલે મેં તમને કીધું હતું મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન. તો આ મિથેનનો દેખાય છે એક કાર્બન છે એટલે મિથેનનો ક્લોરોફ્લોરોકાર્બન જે છે ફ્રીઓન 12 એ ઉદ્યોગમાં સૌથી વધારે ઉપયોગી સામાન્ય ફ્રીઓન પૈકીનો એક છે. કોણ? ફ્રીઓન 12. MCQsમાં પણ આવે. વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે. તેનું ઉત્પાદન આપણે ફ્રીઓન 12 નું ઉત્પાદન કયા? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે. કોનું? ફ્રીઓનનું ઉત્પાદન ટેટ્રાક્લોરોમિથેન દ્વારા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા. સામાન્ય રીતે વાયુ વિલય, તેને વાયુ વિલય નોદક, પ્રશીતન, વાતાનુકૂલિતમાં ઉપયોગ માટે તેનો ઉત્પન્ન કરવામાં આવે છે. કોને? ફ્રીઓનને. 1974 સુધીમાં કયું? વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓન ઉત્પાદન આશરે 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું. કેટલા? 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું. અને ક્ષોભાવરણમાં ફ્રીઓન મુક્તમૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે છે અને જે કુદરતી ઓઝોન સમતોલને ખલેલ પહોંચાડી શકે છે. કુદરતી જે ઓઝોનનો લેયર છે ને એને ખામી પહોંચાડી શકે છે. કોણ? ફ્રીઓન. અને ફ્રીઓન 12 કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા. અને કોનામાંથી થાય છે? તો ટેટ્રાક્લોરોમિથેન દ્વારા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા થાય છે. એના દ્વારા ફ્રીઓનનું ઉત્પાદન થાય છે. અને નેક્સ્ટ આગળ જુઓ પોલીહેલોજન સંયોજનમાં 6 નંબરનો. હા તમને એમ કે DDT નું બંધારણ દોરો. આ DDT નું બંધારણ તમને પૂછાશે. મોસ્ટ IMP આવડવું જોઈએ. ઓકે. તો એના વિશે પહેલા આપણે સમજી લઈએ.
કે પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક DDT મૂળ રીતે ક્યારે 1873 માં બનાવાયો હતો. ક્યારે 1873 માં શું બનાવવામાં આવ્યું હતું? DDT. એટલે શું કહેવાશે? પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક. ઓકે, પરંતુ તેની જંતુનાશક તરીકે અસરકારકતાની શોધ ફાઇનલાઇઝ ક્યારે? 1931 માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી કયા? સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. આ શોધ માટે પોલ મુલરને 1948 માં ચિકિત્સા અને દેહ ધર્મવિદ્યાના વિજ્ઞાન માટે એને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. જેના કારણે દ્વિતીય જે વિશ્વયુદ્ધ હતું એ પછી DDT નો ઉપયોગ વિશ્વ સ્તરે બેહદપણે થવા લાગ્યો હતો. કેમ? કારણ કે તે મુખ્યત્વે મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા ટાઇફસ એક ગંભીર પ્રકારનો ચેપી તાવ છે. ટાઇફોઇડ કહી શકાય, બરોબર, એને ફેલાવનારી જુઓનો નાશ કરવામાં અસરકારકતા હતું. અને ક્યારે? 1940 ના અંતમાં DDT ના અધિક ઉપયોગ થયો, DDT નો વધારે પ્રમાણમાં ઉપયોગ થયો, જેને કારણે બહુ બધી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગી અને એના લીધે જંતુઓની અનેક પ્રજાતિઓને DDT પ્રત્યે પ્રતિરોધાત્મક વિકસાવી હતી અને તે માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થઈ હતી. જ્યાં પાણી હોય ત્યાં DDT પાવડર છંટકાવ કરે, પણ ત્યાં માછલીઓ, કારણ કે માછલી એ જળચર પ્રાણી, તો ત્યાં પાણીમાં છંટકાવ કરે એના કારણે શું થતું હતું? માછલીઓ પણ શું થતી હતી? નાશ પામી જતી હતી. માછલી શું થાય ને અતિ ઝેરી સાબિત થઈ હતી. અને એ માછલીઓ બધાને, મનુષ્યો, અમુક લોકો નોનવેજ ખાય તો ફિશ ખાય તો એ લોકો પણ એમના ખાવામાં એ લોકો પણ મૃત્યુ પામતા હતા. DDT ની રાસાયણિક સ્થાયીતા અને તેની ચરબીમાં દ્રવ્યતાની સમસ્યાને લીધે બધામાં વધારે જટિલ બનાવી હતી. અને પ્રાણીઓ દ્વારા DDT નું ઝડપથી ચયાપચય થતું નતું. પાણીમાં એ લોકો સ્પ્રિંકલિંગ કરે દવા, બરોબર, અને પાણીની અંદર જે જળચર પ્રાણીઓ હતા એ એના શરીરમાં જાય એટલે શું થાય? એનું ચયાપચય ના થાય, અંદર સ્ટોર થાય એટલે ઝેરી બને અને પછી શું થાય કે આગળ જતા શું થાય? નુકસાન થાય. માટે એના બદલે તે ચરબીયુક્ત પેશીઓમાં જમા થવા લાગ્યું, સ્ટોર શરીરમાં જમા થવા લાગ્યું અને જેને કારણે સંગ્રહાય છે. ચરબીયુક્ત જે પેશીઓ છે એમાં જમા થવા લાગ્યું, સંગ્રહવા લાગ્યું હતું. અને તેનું અંતગ્રહણ એટલે કે ઇન્જેક્શન, એટલે કે એને કહેતા ડાયજેશન, પાચન ક્રિયા સ્થાયી દરે સતત થતું રહે તે માટે પ્રાણીઓમાં DDT ની માત્રા સમય વધવાની સાથે સાથે વધવા મળી અને શરીરની ચરબીમાં જમા થવા લાગી. જેને કારણે સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ સ્ટેટમાં 1973 ની અંદર DDT ના ઉપયોગ પર શું મૂકવામાં આવ્યું? પ્રતિબંધ લગાવ્યો. પરંતુ વિશ્વના અનેક સ્થાનોમાં DDT નો ઉપયોગ હાલમાં પણ આજે પણ થઈ રહ્યો છે. ઓકે, હવે તમને અહીંયા જોઈએ આપણે એનું બંધારણ. DDT અહીંયા દેખો, DDT તો અહીં તમે યાદ રાખજો કે આ જે છે DDT કેમ વડે યુઝ થયો છે? ડાયફિનાઇલ, આટલે સુધી ફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, ડાયફિનાઇલ એટલે ડી, ટ્રાયક્લોરોઇથેન એટલે ટી. ઓકે, અથવા તો પેરા ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. જો પેરા એટલે તમને શું કીધું છે અહીંયા? પેરા લોકેશનમાં તો આ અને આ 1 અને 4, તો અહીંયા તમને વર્ડ આપે છે જો પેરા ડાયક્લોરો, પછી 2 વખત છે એટલે ડાયફિનાઇલ ડાયફિનાઇલ એટલે આ 2 વખત છે ફિનાઇલ જુઓ. ઓકે, ડાયફિનાઇલ 1 2 3 છે એટલે શું કહેવાય? 1 2 3 છે, 1 2 3 એટલે કે ટ્રાયક્લોરો. અને કેટલા કાર્બન છે જુઓ? આ 1 અને આ 1 2 એટલે શું કહેવાય? ઇથેન. ફરીથી બોલું, પેરા એટલે 2 વખત પેરા લખ્યું. શું છે? 2 વખત છે એટલે શું કહેવાય? ડાય. શું છે? ક્લોરો
પછી 2 વખત છે શું છે ડાયફિનાઇલ 1 2 3 તો 3 વખત છે તો ટ્રાય ક્લોરો અને 2 મેઇન કાર્બન અહીંયા એક કાર્બન ચતુઃસંયોજક બતાવતા 1 2 3 4 1 2 3 4 2 કાર્બન એટલે શું કહેવાય ઇથેન ETHANE ઇથેન તો DDT નું ફૂલ ફોર્મ નેમ જોઈએ અથવા તો બીજી નામ શું કહેવાય ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન એટલે એ જ વસ્તુ થઈ ને ફૂલ ફોર્મ નેમ પેલું ગુજરાતી ઇંગ્લિશ બોથ આર સેમ ક્લિયર ઓકે તો આ આપણા શું હતા પોલી હેલોજન સંયોજન અહીંયા પૂરા થયા ટોટલ પછી આપણે એ એક્સરસાઇઝ ચાલુ થશે એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લઈશું પછી આના જે ઇન્ટેક્સ ખરા ચેપ્ટરના ઇન્ટેક્સ છે બરાબર એક્ઝામ્પલ છે એનું સેશન આપણે આખું અલગ રાખીશું બરાબર અને આ ચેપ્ટર પત્યું એટલે આપણે એની MCQ સિરીઝ પણ આપણે જોડે જોડે કન્ટિન્યુ કરીશું તો આ ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 6 શું હતું આ આખું હેલોજન વાળું હતું તો તમને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે આ ચેપ્ટર્સ કરો હેલો આલ્કેન અને હેલો એરી ઓકે આ ચેપ્ટર કરો તો તમે એટલું યાદ રાખજો આ ચેપ્ટરની અંદર તમારે સૌથી વધારે MCQs કરવાના પરિવર્તનો આવશે એ વધારે કરવાના રહેશે અને અમુક જે પેલી પ્રક્રિયાઓ છે એ તમારે કરવાની રહેશે જે તમને મેં દરેક લેક્ચર વખતે કીધું હતું હવે આના પછી આપણે એક્ઝામ્પલ્સ બધા લખાણ સંબંધિત અને એક્સરસાઇઝ એ પછી 1 by 1 સેશનમાં લઈશું ઓકે ટાટા બાય સી યુ